Like and subscribe for more educational content. હેલો ફ્રેન્ડ્સ, લેરી એકાઉન્ટ્સ વાળામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ નફા નુકસાનનું પત્રક જોયેલું છે અને આજે આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છે એ પાકા સરવૈયું જે છે આપણું કંપની કાયદા 2013 મુજબ શેડ્યુલ નંબર 3 મુજબ જે પાકા સરવૈયાનું ફોર્મેટ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. આ ફોર્મેટ ખૂબ જ મહત્વનું છે કેમ કે વાર્ષિક હિસાબોમાં તો એ આવશે જ, સાથે સાથે આગળ નાણાકીય પત્રકોનું જે વિશ્લેષણ છે એમાં 6 માર્ક્સનું આ ફોર્મેટમાંથી પૂછાશે અને બીજું જે 8 માર્ક્સનું છે તમારું ગુણોત્તર વિશ્લેષણ, બરાબર છે. ગુણોત્તરોનું જે ચેપ્ટર છે 8 માર્ક્સનું એ પણ આ જ વિગતોમાંથી પૂછાશે. હવે મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે નફા નુકસાનનું પત્રક જોયેલું છે, તેની અંદર આપણે એવું જોયું હતું કે સલમાન ખાનને ખૂબ જ એવો સારો એવો નફો થયેલો છે. હવે એ નફા સાથે શું એનો ઉપયોગ કરી રહ્યા છે, એન્જોય કેવી રીતે કરી રહ્યા છે, એની વાર્તા આજે આપણે જોઈશું. તો મિત્રો, સલમાન તેમની બહુ જ સારી મિત્ર જે નોરા ફતેહી છે એની સાથે ચાઇના ફરવા જાય છે, બરાબર છે. અને એ વિગતોના આધારે આપણે આખું બેલેન્સ શીટ સમજીશું. તો મિત્રો, સલમાન ખાન અને નોરા ફતેહી ચાઇના ફરવા જાય છે અને નોરા ફતેહીને ત્યાં ચાઉમીન ખૂબ જ ભાવે છે. હવે મિત્રો, અહીંયા સલમાન એટલે એસ, એન એટલે નોરા ફતેહી, સી એટલે ચાઇના, એન એટલે નોરા ફતેહી અને સી એટલે ચાઉમીન. હવે સલમાન ખાન પાસે કુલ 2 બેગ હોય છે, નોરા ફતેહી પાસે 3 બેગ હોય છે. તેઓ ચાઇના 4 દિવસ ફરવા જાય છે અને નોરા પાસે કુલ 5 ડ્રેસ હોય છે અને તે 6 ટાઈપના અલગ અલગ ચાઉમીન ત્યાં ખાય છે. હવે મિત્રો, એસ એટલે શેર હોલ્ડરના ભંડોળો, બરાબર છે. 2 બેગ લઈને જાય છે, એનો મતલબ છે કે આ જે શેર હોલ્ડરના ભંડોળો છે મિત્રો, આની અંદર આપણી પાસે 2 નાના નાના સબહેડ્સ આવશે. હવે 2 સબહેડ કયા છે? તો પહેલું છે શેર મૂડી અને બીજું છે અનામત અને વધારો. એવી જ રીતે બીજું જે નોરા લખેલું છે, સલમાન અને નોરા, એટલે આ બિન ચાલુ દેવા છે. હવે આમાં કુલ 3 બેગ છે એટલે 3 વિગતો અહીંયા આવશે મિત્રો. એ વિગતો આપણે આગળ સમજીએ છીએ. સી એટલે એ લોકો ચાઇના ફરવા જાય છે, એને એક્ચ્યુઅલી કરંટ લાયબિલિટી છે એટલે કે ચાલુ દેવા છે. હવે એ ચાલુ દેવામાં કુલ 4 અંદર સબહેડ્સ છે એના. હવે અહીંયા જે એન લખેલું છે એ એક્ચ્યુઅલી નોન કરંટ એસેટ છે એટલે કે બિન ચાલુ મિલકતો છે. હવે આ બિન ચાલુ મિલકતોમાં પણ ટોટલ 5 હેડ છે અલગ અલગ. પછી છે સી એટલે કે ચાઉમીન, એ સી એટલે કરંટ એસેટ છે. એ કરંટ એસેટ એમાં કુલ 6 હેડ આપેલા છે. હવે આ આખું બેલેન્સ શીટ આપણે ધ્યાનથી સમજવું. ફ્રેન્ડ્સ, પહેલું જે એસ એટલે કે સલમાન છે એ ખરેખર શેર હોલ્ડર્સ ફંડ છે એટલે કે શેર હોલ્ડરોના ભંડોળો છે. હવે આની અંદર 2 વિગતો આવે છે, એક તો શેર મૂડી આવશે અને બીજું અનામત વધારો આવશે. શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી ખાસ આપણે લખીશું. મિત્રો, ખાસ યાદ રાખજો કે જે બાકી હપ્તા છે એ શેર મૂડીમાંથી અહીંયા બાદ કરવાના હોય છે. અનામત અને વધારામાં તમને ખ્યાલ છે મિત્રો, અનામત વધારામાં આપણે નફા નુકસાન ખાતાની જમા બાકી, મૂડી અનામત, જામીનગીરી પ્રીમિયમ, અન્ય ઘણી બધી પ્રકારની જે અનામતો રહેલી છે બધી જ અનામતો આપણે અહીંયા લખતા હોઈએ છીએ. પછી છે બિન ચાલુ દેવા.
મિત્રો બિન ચાલુ દેવા એન અહીંયા રાખેલું છે, એનો મતલબ છે નોન કરંટ લાયબિલિટી, એટલે બિન ચાલુ દેવા. હવે બિન ચાલુ દેવામાં કુલ 3 વિગતો છે. મિત્રો જો નામ બિન ચાલુ દેવા, બિન ચાલુ એટલે લાંબા ગાળાના દેવા. તો પહેલું છે લાંબા ગાળાના ઉછીના નાણાં. મિત્રો આપણે લાંબા ગાળા માટે જ્યારે ઉછીના નાણાં લેતા હોય, જેમ કે ડિબેન્ચર છે, બોન્ડ્સ છે, પબ્લિક ડિપોઝિટ છે, એના દ્વારા જ્યારે નાણાં મેળવીએ તો એ અહીંયા લખીશું. અન્ય બિન ચાલુ જવાબદારીઓ, ડિબેન્ચર પરત નિધિ અને પ્રેફરન્સ શેરની પરત પ્રીમિયમની જે રકમ છે એ અહીંયા લખતા હોઈએ છે. ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ એ બંને અહીંયા આપણે લખતા હોઈએ છીએ. લાંબા ગાળાની જોગવાઈઓ, પ્રોવિડન્ટ ફંડ છે, પેન્શન ફંડ છે, કારીગર નું જે બચત ખાતું છે કે કારીગર નફા ભાગ ભંડોળ છે, એ બધું લાંબા ગાળાની જોગવાઈમાં આવશે. એટલે કે લાંબા ગાળામાં આપણે આ રકમો ચૂકવવાની થશે. હવે આ નેક્સ્ટ છે સી. સી એટલે ચાઇના, એ આપણે લખેલું છે કરંટ લાયબિલિટી એટલે કે ચાલુ દેવા. હવે ચાલુ દેવામાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળા માટે આપણે લોન લીધી હોય, બેંક ઓવરડ્રાફ્ટ લીધો હોય કે કેશ ક્રેડિટ લીધી હોય એ અહીંયા લખવામાં આવશે. વેપારી દેવામાં લેણદારો અને દેવી હુંડી લખવામાં આવશે. અન્ય ટૂંકા ગાળાના દેવા, અગાઉથી કોઈ આવક આપણને મળેલી હોય, નહીં ચૂકવેલ ખર્ચા છે એ આપણે અહીંયા લખીશું. અહીંયા ખાસ યાદ રાખવાનું કે અગાઉથી જે હપ્તા આપણને મળી ગયેલા હોય છે એ આપણે અન્ય ટૂંકા ગાળાના દેવામાં લખીએ છીએ. છેલ્લે છે ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાની જોગવાઈ એટલે સૂચિત ડિવિડન્ડ જે છે, બરાબર, એ અને કરવેરાની જોગવાઈ, એ બંને ટૂંકા ગાળાની જોગવાઈઓ કહેવામાં આવશે. આ આપણું દેવા સાઈડ કમ્પ્લીટ થયું. એમાં કુલ 3 આઈટમ છે, 1, 2 અને 3. એ એના મેઇન હેડ છે. હવે એ મેઇન હેડની અંદર 2, 3 અને 4 એવી રીતે સબ હેડ છે, એ ખાસ યાદ રાખવાનું. હવે આપણે મિલકતો સાઈડ આવીએ છીએ. મિલકતોમાં 2 મોટા હેડ છે. પહેલા હેડમાં 5 આઈટમ છે, બીજા હેડમાં 6 આઈટમ છે. હવે પહેલું છે બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો એટલે લાંબા ગાળાની મિલકતો. દ્રશ્ય મિલકતો જે આપણે જોઈ શકીએ છે, વાહનો, જમીન મકાન, પ્લાન્ટ યંત્રો, આ બધા જ આપણા દ્રશ્ય મિલકતો કહેવાશે. અદ્રશ્ય મિલકતો, જે મિલકતો દેખી શકાતી નથી, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝી, ટેકનિકલ નો હાઉ, આ બધું જ આપણું અદ્રશ્ય મિલકતો છે. લાંબા ગાળાના રોકાણો, પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો, ડિબેન્ચર પરત નિધિ સામેના રોકાણો, એટલે કે જે ખૂબ લાંબા સમય માટે રોકાણ કરવામાં આવતું હોય તેને આપણે અહીંયા લખતા હોઈએ છીએ. અહીંયા આપણે ફિક્સ ડિપોઝિટ પણ લખતા હોઈએ છીએ. અન્ય છે લાંબા ગાળાના લોન અને ધિરાણ. જે એમાઉન્ટ આપણે ખૂબ જ લાંબા સમય માટે ધિરાણ તરીકે આપેલી છે. તો ફ્રેન્ડ્સ, આની અંદર આપણી જે કંઈ પણ ટેલિફોન ડિપોઝિટ આપણે કદાચ ભરી હોય કે કસ્ટમ ડિપોઝિટ આપણે ભરી હોય, બરાબર, તો અથવા તો ઇલેક્ટ્રિસિટીની જે આપણે ડિપોઝિટ ભરી હોય એ બધી લાંબા સમય માટે ભરેલી હોય છે, માટે લાંબા ગાળાના લોન અને ધિરાણમાં આવશે. અન્ય બિનચાલુ મિલકતો. મિત્રો, અહીંયા અન્ય બિનચાલુ મિલકતોમાં જે તમારી અવાસ્તવિક મિલકતો છે, એટલે કે ડિબેન્ચર વટાવ છે, જાહેરાત ઉપલબ્ધ ખાતું છે, નફા નુકસાન ખાતું છે, આ બધું જે 1 વર્ષથી વધુ સમય માટે છે એ આપણે અહીં લખીશું. અને 1 વર્ષથી ઓછા સમય માટે હોય તો એને આપણે અન્ય ચાલુ મિલકતો એટલે છેલ્લી આઈટમમાં લખીશું. એ યાદ રાખવાનું છે. હવે આપણું આવ્યું મિત્રો ચાલુ મિલકતો.
જે 12 મહિનાથી ઓછા સમયમાં રોકડમાં રૂપાંતર થતી હોય એવી મિલકતો ચાલુ મિલકતો છે. એમાં પહેલું છે ટૂંકા ગાળાના રોકાણ. તમે કોઈ બોન્ડ પરચેસ કર્યા હોય 12 મહિનાથી ઓછા સમય માટે, કોઈ રોકાણ પરચેસ કર્યા હોય, બરાબર છે, 12 મહિનાથી ઓછા સમય માટે, તો એ તમારા ટૂંકા ગાળાના રોકાણોમાં આવશે. માલ સામગ્રી, કાચો માલ, અર્ધ તૈયાર માલ, તૈયાર માલ, બરાબર, છૂટા ઓજારો અને યંત્રો, એટલે ધંધામાં જેટલા પ્રકારની માલ સામગ્રી હોય, સ્ટોક હોય, એ બધું જ આપણે માલ સામગ્રીના ટાઇટલમાં લખીશું. નેક્સ્ટ છે વેપારી લેણાં. વેપારી લેણાં એટલે દેવાદારો અને લેણી હુંડી. રોકડ અને રોકડ સમકક્ષનો અર્થ છે રોકડ જે આપણી પાસે હોય એ અને બેંક બેલેન્સ, અને સાથે સાથે એવી જામીનગીરી કે જેનું રોકડમાં તાત્કાલિક ધોરણે રૂપાંતર થઈ શકતું હોય એને રોકડ સમકક્ષ કહેવામાં આવે છે. ઇન્દિરા વિકાસ પત્ર, કિસાન વિકાસ પત્ર એ ચલણી નોટો જેવા છે. તાત્કાલિક વટાવીને આપણે એમાંથી નાણાં ઉપાર્જિત કરી શકીએ છીએ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. આપણે જે બી કર્મચારીઓ છે એને આપણે ટૂંકા ગાળા માટે કોઈક લોન, કોઈ રકમ આપી હોય તો એ ટૂંકા ગાળાના લોન અને ધિરાણમાં આવશે. અગાઉથી આપણે અમુક ચૂકવેલા ખર્ચા હોય, અમુક આપણને નહીં મળેલી આવક છે, એ બધું જ ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં આવશે. એના પછી છે અન્ય ચાલુ મિલકતો. મેં મિત્રો તમને કીધું અવાસ્તવિક મિલકતો કે જે 12 માસથી ઓછા સમય માટેની છે એને આપણે અહીંયા લખીશું, અને 12 માસથી વધુ સમય માટે હોય તો એને અન્ય બિનચાલુ મિલકતોમાં લખીશું. મિત્રો આ પૂરેપૂરું પાકા સરવૈયાનું ફોર્મેટ છે. ગુજરાત બોર્ડની દરેક એક્ઝામમાં આ દાખલો કમ્પલસરી છે અને તમારે આ ફોર્મેટ પ્રમાણે જ તમારો આન્સર લખવાનો થશે, જેથી કરીને તમને 11 માંથી 11 પૂરેપૂરા માર્ક્સ મળી શકે. હવે આ ફોર્મેટ બહુ જ સરળ છે, તમને સમજાવી દીધું છે. આની અંદર આઇટમની અંદર પણ શું આવશે એ પણ તમને સમજાવી એક્સપ્લેન કરી દીધું છે. હવે જ્યારે જ્યારે દાખલા ગણીશું આ ફોર્મેટ તો આપણે તૈયાર કરીને જ રાખીશું. બસ આની અંદર આપણે એમાઉન્ટ્સ મૂકવાની છે. તો મિત્રો આ વિડીયોને એકવાર, બે વાર અને 4 વાર જોજો, પણ આ ફોર્મેટ તમે સમજી લેજો, કારણ કે કુલ 25 માર્કનું આ ફોર્મેટ તમારું છે. તમારા મિત્રો, તમારા સગા સંબંધીઓને ખાસ વધુને વધુ આ વિડીયોને શેર કરતા રહો, જેથી કરીને તે લોકો પણ 25 માંથી 25 માર્ક્સ લાવી શકે. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને આપ જે રીતે વધુને વધુ શેર કરી રહ્યા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રહ્યા છો, લાઈક કરી રહ્યા છો, આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મિત્રો. આપનો દિવસ શુભ રહે.